હેલો એવરીવન, આજે આપણે ચેપ્ટર નંબર 11 ની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. ચેપ્ટર નંબર 11 છે નું ટાઇટલ છે વિકિરણ અને દ્રવ્યની ભેદ પ્રકૃતિ. તો ડ્યુઅલ નેચર ઓફ રેડિયેશન એન્ડ મેટર એવું કહેવાય. બરાબર. સૌપ્રથમ આપણે ઇન્ટ્રોડક્શન તરફ આગળ વધીએ. ઇન્ટ્રોડક્શનનો જે તમને પાર્ટ આપેલો છે એની અંદર થોડું ઇલેક્ટ્રોન, બરાબર, એની શોધ અને એના પરના કેટલાક એક્સપેરિમેન્ટ છે એની આપણે માહિતી આપેલી છે. બરાબર. તો વન બાય વન જોઈએ. તો સૌપ્રથમ તમને એવું આપ્યું છે કે પ્રકાશનું જે તરંગ સ્વરૂપ છે, બરાબર, એની સૌપ્રથમ જે શોધ છે ક્યાંથી થઈ? તો મેક્સવેલના સમીકરણ, બરાબર, અને હર્ટ્ઝના પ્રયોગો, આ બંનેનું કોમ્બિનેશન થઈ અને પ્રકાશ એક તરંગ સ્વરૂપ ધરાવે છે, બરાબર, તેવું સાબિત થયું. બીજા પોઈન્ટની અંદર તમને આપેલું છે કે ભાઈ ઈસવીસન 1895 ની અંદર રોન્ઝન નામનો જે સાયન્ટિસ્ટ હતો એને એક્સરે એટલે કે ક્ષ-કિરણો એની શોધ કરી. બરાબર. એવી જ રીતે ઈસવીસન 1897 માં એટલે કે આના પછી 2 વર્ષ બાદ જે થોમ્સન નામના સાયન્ટિસ્ટે ઇલેક્ટ્રોનની શોધ કરી. બરાબર. 1870 માં વિલિયમ ક્રુક્સ નામના સાયન્ટિસ્ટે ઓલરેડી કેથોડની શોધ એણે કરી દીધેલી હતી. બરાબર. એટલે 95, 97 અને 70 આ રીતે સિક્વન્સ બી યાદ રાખી શકો. 70, 95 અને 97. બરાબર. વિલિયમ ક્રુક્સ કેથોડ, જે થોમ્સન ઇલેક્ટ્રોન, રોન્ઝન એક્સરે. બરાબર. ઇલેક્ટ્રોનની શોધ થયા બાદ ઇલેક્ટ્રોન પરના વીજભારની પણ શોધ હતી. બરાબર. એના વિશેની આપણે નેક્સ્ટ ટોપિકમાં ચર્ચા કરીએ. મિલિકન નામના જે સાયન્ટિસ્ટ હતા, બરાબર, એને ઇલેક્ટ્રોન પરનો વીજભારની શોધ કરી હતી. તો ઇલેક્ટ્રોન પરનો વીજભાર અને એનું દળ એનો ગુણોત્તર એટલે E/m નો ગુણોત્તર 1.76 × 1011. E એટલે વિદ્યુતભારનો એકમ કુલમ અને m એટલે કિલોગ્રામ. બરાબર. એનું દળ આ બંને છે. બરાબર. E/m નો જે રેશિયો છે 1.76 × 1011. બરાબર. એ જે રેશિયો શોધેલો છે એનું શ્રેય પણ કોના ફાળે જાય છે? જે થોમ્સનના. ક્લિયર? તો MCQ ની અંદર પૂછાઈ શકે. બરાબર. તો આ રીતે બી તમે પોઈન્ટ્સ છે ઇન્ટ્રોડક્શનમાં ફક્ત નોટ ડાઉન કરશો તો બી ચાલશે. ઇન્ટ્રોડક્શનની અંદર ફક્ત આ પોઈન્ટ્સ આપણે યાદ રાખવાના હોય છે એટલા. બરાબર. બીજું એક તમને એક પોઈન્ટ આપેલો છે ઇન્ટ્રોડક્શનમાં કે ચોક્કસ ધાતુ પર યુવી પ્રકાશ જો આપાત કરવામાં આવે તો શું થાય? કોઈ પણ ચોક્કસ ધાતુ પર જ્યારે અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ એની ઉપર આપાત કરો તો શું થાય? તો જ્યારે કોઈ ચોક્કસ ધાતુ પર યુવી પ્રકાશ આપાત કરીએ તો તેમાંથી ઋણ વીજભારિત કણો, જેને જે થોમ્સને શું નામ આપ્યું? ઇલેક્ટ્રોન્સ, એ જનરેટ થતા હોય છે. બરાબર. એ ઉત્સર્જિત થાય. બરાબર. કેવી રીતે ઉત્સર્જિત થાય છે એને આપણે આગળની થિયરીમાં ભણીશું. પણ ફક્ત એવું યાદ રાખો કે ભાઈ યુવી પ્રકાશ જ્યારે પણ કોઈ ચોક્કસ ધાતુ પર આપાત કરવામાં આવે ત્યારે તેમાંથી ઋણ વીજભારિત કણો એ ઉત્સર્જિત થતા હોય છે. બરાબર. તેના પછી 1913 માં મિલિકેન નામના સાયન્ટિસ્ટે તેલના બુંદ પરના પ્રયોગ પરથી ઇલેક્ટ્રોન પરનો વીજભાર શોધ્યો અને ઇલેક્ટ્રોન પરનો વીજભાર એ 1.6 × 10−19 કુલમ જેટલો છે, જે તમે જાણો છો. ઓકે. તો આ થયો ઇન્ટ્રોડક્શનનો પાર્ટ. ઇન્ટ્રોડક્શનના પાર્ટની અંદર એઝ ઇટ ઇઝ આ રીતે જ લખવાનું. બરાબર. અને જે વૈજ્ઞાનિક છે અને એની સામે એની શોધ છે એને હાઇલાઇટ કરવા, જેથી કરીને MCQ ની અંદર આપણે પ્રશ્નની અંદર સગવડ થાય. ઓકે. હવે નેક્સ્ટ જોઈએ આપણે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન સમજાવો. બરાબર. ધાતુની સપાટી પર ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કઈ રીતે થાય છે તે સમજાવો. તો ધાતુ હોય તો એની અંદર મુક્ત ઇલેક્ટ્રોન્સ હોય, એ આપણે જાણીએ છીએ. બરાબર. તો ધાતુની સપાટીમાં, બરાબર, ધાતુની અંદર મુક્ત ઇલેક્ટ્રોન્સ હોય છે. બરાબર. અને તમે જાણો છો એટલા માટે જ ધાતુઓ બધી છે શું વાહક છે? મુક્ત ઇલેક્ટ્રોનને કારણે વિદ્યુત પ્રવાહનું વહન થઈ શકે. બરાબર.
એટલા માટે એ સુવાહક છે. તો તે ધાતુની સપાટીથી બહાર છટકી શકતા નથી. બરાબર, હું તમને થોડું પ્રેક્ટિકલી એક્ઝામ્પલ આપું કે આપણે કોઈ અહીંયા મેટલ છે એનું એક્ઝામ્પલ લઈએ તો આ ધાતુ છે એની અંદર મુક્ત ઇલેક્ટ્રોન્સ હોય, પરંતુ આના ઇલેક્ટ્રોન અત્યારે બહાર છટકી ના શકે. હવે આપણે ઇલેક્ટ્રોનનું શું કરાવવાનું છે? ઉત્સર્જન કરાવવાનું. ધેટ મીન્સ આમાંથી ઇલેક્ટ્રોનને બહાર નીકાળવાના છે. તો શું કરવું પડે? તો આ જે ધાતુ છે બરાબર, એને બાહ્ય કોઈ ઉર્જા આપણે આપવી પડે. હવે ઉર્જા આપણે કયા સ્વરૂપમાં આપીએ એ અહીંયા ભણીએ. તો જો ધાતુનું તાપમાન વધારવામાં આવે તો શું થાય? ઇલેક્ટ્રોન છે એની દોલનની ઉર્જા શું થાય? વધે. આની અંદર ઇલેક્ટ્રોન હોય એ દોલિત થવા મળે અને એની ઉર્જા શું થાય? વધે. હવે એ ઉર્જા વધે તો દોલન ઉર્જા તેની બંધન ઉર્જા કરતા જો વધી જાય તો ઇલેક્ટ્રોન એ ધાતુમાંથી છટકી જાય અને ધાતુમાં ધન વીજભાર ધારણ કરે. બરાબર. હવે જેવું આપણે ધાતુને ગરમ કરીએ એટલે એનું તાપમાન આપણે શું કર્યું? વધાર્યું. એટલે શું થયું? એની દોલન ઉર્જા હતી એ શું થઈ? વધી. હવે દોલન ઉર્જા વધે પણ કોના કરતા વધવી જોઈએ? એની બંધન ઉર્જા કરતા. એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે બે વ્યક્તિ છે બરાબર, પોતપોતાનું સ્થાન અત્યારે બંને પોતાના સ્થાન ઉપર છે. એક એ સ્થાન ઉપર છે, એક બીજી વ્યક્તિ છે બી સ્થાન પર છે. હવે એ વ્યક્તિ છે એને બી વ્યક્તિ છે એને પોતાના સ્થાનથી એને ડિસ્પ્લેસ કરવો છે, એને પોતાના સ્થાનથી એને ખસેડવો છે. તો શું કરવું પડશે? સપોઝ હું જ બી વ્યક્તિ છું, એ વ્યક્તિ મને જો ધક્કો મારે તો મારી ઉર્જા હોય એના કરતાં એને વધારે ઉર્જા શું કરવી પડે? આપવી પડે, તો જ હું મારી જગ્યાથી ખસું. સેમ લોજિક અહીંયા પ્રસ્થાપિત થાય કે ભાઈ એની બંધન ઉર્જા હોય ઇલેક્ટ્રોનની એના કરતાં એને વધારે ઉર્જા આપવી પડે તો શું થાય? એ ધાતુમાંથી ઇલેક્ટ્રોન્સ બહાર નીકળે. બરાબર. હવે ઇલેક્ટ્રોન બહાર નીકળે છે એટલે એની પાછળ કયો વીજભાર? તો કે ધન વીજભાર એની પાછળ શું થાય? પ્રસ્થાપિત થાય. ક્લિયર? તો આમ ધાતુમાં હવે શું રહે? ધન આયનો અને ઋણ આયનોના આકર્ષણ બળને કારણે ધન વીજભાર તો પ્રસ્થાપિત થઈ જ ગયો હતો અને ઇલેક્ટ્રોન છે એના પરનો ઋણ વીજભાર છે. એટલે આવા ધન આયનો અને ઋણ આયનોના આકર્ષણ બળને કારણે ઇલેક્ટ્રોન ફરીથી ધાતુની સપાટીમાં જ પકડાય. જો તમે તાપમાન આપવાની શરૂઆત જ ના રાખો એટલે કે તાપમાનને અટકાવી દો તો ફરીથી શું થાય? પોતાની મૂળ અવસ્થા એ પોતે ધારણ કરે. ક્લિયર? તો એક બહુ સિમ્પલ લોજિક થયું કે જો તમારે ધાતુમાંથી ઇલેક્ટ્રોનને છટકાવવો હોય તો બહારથી કોઈ ઉર્જા આપવી પડે, પણ એ ઉર્જા કેવી હોવી જોઈએ? એની બંધન ઉર્જા કરતાં વધારે હોવી જોઈએ. બરાબર. પછી તમે ઉષ્મા ઉર્જાના સ્વરૂપમાં આપો, વિદ્યુત ઉર્જાના સ્વરૂપમાં આપો, એને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર પ્રોવાઈડ કરો. આ બધી જ વસ્તુઓ અલગ અલગ ઉર્જાના સ્વરૂપમાં તમે એને આપી શકો. બરાબર. તો એક વ્યાખ્યા છે જેને કાર્ય વિધેય કહેવામાં આવે છે. ઇંગ્લિશમાં એને વર્ક ફંક્શન કહેવાય. બરાબર. એને ફાઈ નોટ વડે દર્શાવવામાં આવે છે. તો ધાતુની સપાટીમાંથી ઇલેક્ટ્રોનને બહાર કાઢવા માટે લઘુત્તમ ઉર્જા એટલે કે મારા પ્લેસ પરથી મને કોઈ બીજી જગ્યાએ ખસેડવા માટે આપવી પડતી લઘુત્તમ ઉર્જા એવું કહેવાય કે નહીં? બરાબર. તો સેમ એવી રીતે ધાતુની સપાટીમાંથી ઇલેક્ટ્રોનને આપણે શું બેટા કાઢવો છે? બહાર કાઢવો છે. એના માટે જે આપણે ઓછામાં ઓછી ઉર્જા આપીએ છીએ એ ઉર્જાને શું કહેવાય? કાર્ય વિધેય. બરાબર. કાર્ય વિધેય કહે છે. એને કેના વડે દર્શાવાય છે? ફાઈ નોટ વડે. એસઆઈ એકમ યાદ રાખજો, ઇલેક્ટ્રોન વોલ્ટ. અને તેનો આધાર એ બે પોઈન્ટ પર હોય. એક છે એ તમે કઈ ધાતુ વાપરો છો એટલે ધાતુની જાત, અને બીજું સપાટી કેવા પ્રકારની છે એટલે સપાટીના પ્રકાર ઉપર. ક્લિયર? તો આ જે વર્ક ફંક્શન છે એ ધાતુની જાત અને સપાટીનો પ્રકાર, બરાબર, આના પર બંને પર આધાર રાખે છે. ઓકે. હવે નવો પ્રશ્ન છે, પરમાણ્વિક અને ન્યુક્લિયર ભૌતિક વિજ્ઞાનમાં ઉર્જાનો એકમ અને વ્યાખ્યા લખો. બરાબર.
તો આપણે જાણીએ છીએ પરમાણ્વિક ક્ષેત્રે અને ન્યુક્લિયર ક્ષેત્રે ભૌતિક વિજ્ઞાનમાં એકમ કયો વપરાય છે? ઉર્જાનો ઇલેક્ટ્રોન વોલ્ટ. શું થાય? ઇલેક્ટ્રોન વોલ્ટ. અને 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર કેટલા થાય? 1.6 ગુણ્યા 10⁻⁻19 ઘાત જૂલ. યાદ રાખજો રિલેશન. બરાબર. હવે જો એને વ્યાખ્યા આપવી હોય તો કઈ રીતે આપી શકાય? તો ઇલેક્ટ્રોનને એક વોલ્ટ વિદ્યુત સ્થિતિમાન એક વોલ્ટ જેટલું વિદ્યુત સ્થિતિમાન આપવા માટે ઇલેક્ટ્રોન જો પ્રવેગિત થતો હોય તો તે ઉર્જા 1 ઇલેક્ટ્રોન વોલ્ટ કહેવાય. ઇલેક્ટ્રોન વોલ્ટ એવો શબ્દ છે એટલે 1 વોલ્ટ જેટલું વિદ્યુત સ્થિતિમાન છે, બરાબર, એટલું જો તમારે આપવું હોય અને એ જો 1 વોલ્ટ આપો અને જો એ ઇલેક્ટ્રોન પ્રવેગિત થતો હોય તો તે ઉર્જા છે એને શું કહેવાય? 1 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા કહેવાય. બરાબર. અને આ એનો રિલેશન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. કયા ક્ષેત્રમાં? પરમાણ્વિક અને ન્યુક્લિયર ક્ષેત્રની અંદર. બરાબર. ધાતુમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન મેળવવાની રીત સમજાવો. નવો પ્રશ્ન. 3 રીતો છે. 1 બાય 1 સમજાવું છું. તાપીય ઉત્સર્જન, ક્ષેત્રીય ઉત્સર્જન અને ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન. બરાબર. ત્રણેયમાં એક એક પોઈન્ટ ફક્ત યાદ રાખવાના છે. તાપીય ઉત્સર્જન, જો નામ જ છે તાપીય, તો જો ધાતુને કાં તો ધાતુની સપાટીને કોઈ તાપમાન આપવામાં આવે, કોઈ ચોક્કસ તાપમાન આપવામાં આવે તો ધાતુની સપાટી પરથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય. બરાબર. તો તેવા ઉત્સર્જન છે એને તાપીય ઉત્સર્જન કહેવાય. અને તાપીય ઉત્સર્જન છે એ તમને કયા કયા પદાર્થોની અંદર જોવા મળે? તે ડાયોડ, ટ્રાયોડ અને ટીવી ટ્યુબ, આ ત્રણેયની અંદર તમને તાપીય ઉત્સર્જન જોવામાં મળે. જોકે ડાયોડ છે આપણે ચેપ્ટર નંબર 14 ભણી ગયા, પણ ટ્રાયોડ જે તમને આપેલું છે, ટ્રાયોડ મતલબ એમાં 3 ઇલેક્ટ્રોડ્સ હોય. જેવી રીતે એનોડ અને કેથોડ હોય ને, તો એવી રીતે ત્રીજો ઇલેક્ટ્રોડ્સ ગેટ આવે. તમારા નોલેજ માટે આ રીતે આપણે આ એનોડ અને આ કેથોડ, તો ત્રીજો ઇલેક્ટ્રોડ્સ અહીંયાથી આવે, જેને G વડે દર્શાવાય, ગેટ કહેવાય, GATE. બરાબર. તો આને ટ્રાયોડ કહેવામાં આવે, એમાં તાપીય ઉત્સર્જન. તો એવી જ રીતે જો ધાતુની સપાટીમાં 10⁸ વોલ્ટ પ્રતિ મીટર જેટલું વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે અને ધાતુની સપાટીમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય, બરાબર, તો તેવા ઉત્સર્જનને ક્ષેત્રીય ઉત્સર્જન કહેવાય. બીજામાં શું પ્રોવાઈડ કરવાનું? વિદ્યુત ક્ષેત્ર. કેટલા મૂલ્યનું? 10⁸ વોલ્ટ પર મીટર. ત્રીજામાં શું? ફોટોન, ફોટો ઇલેક્ટ્રિક. એટલે ત્રીજામાં શું? ફોટોન. ફોટોનના સ્વરૂપે વિકિરણ ઉર્જા. જો ધાતુની સપાટી પર, બરાબર, ફોટોનના સ્વરૂપે વિકિરણ ઉર્જા આપાત કરવામાં આવે અને જો ધાતુની સપાટીમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય તો તેવી ઘટના છે એને ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન કહેવાય. ક્લિયર? તો આવી 3 ઉત્સર્જનની ઘટનાઓ છે, ખાસ ધ્યાન રાખજો. બરાબર. ત્રીજામાં યોગ્ય આવૃત્તિ વાળો પ્રકાશ પણ તમે લખી શકો. ફોટોનના જગ્યાએ શું લખી શકાય? યોગ્ય આવૃત્તિ વાળો પ્રકાશ. ત્રણેયમાં ઇલેક્ટ્રોનનું તો ઉત્સર્જન થાય જ. બરાબર ને? તાપમાન આપવાનું, વિદ્યુત ક્ષેત્ર આપવાનું અને યોગ્ય આવૃત્તિ વાળો પ્રકાશ આપવાનો.
ઓકે, ચલો એના પછીનો પ્રશ્ન, ફોટો ઇલેક્ટ્રિક અસર એટલે શું? તો આના પરથી જ કે જ્યારે સ્વચ્છ કરેલી ધાતુની સપાટી પર પૂરતી ઊંચી આવૃત્તિ વાળું વિકિરણ આપાત કરવામાં આવે, બરાબર, તો આ ધાતુની સ્વચ્છ સપાટી હોય એના પર વિકિરણ જો આપાત કરવામાં આવે તો શું થાય? ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન. તો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થવાની ઘટના એને ફોટો ઇલેક્ટ્રિક અસર કહેવામાં આવે, બરાબર. શબ્દ તમારે ખાસ આ લખવો પડે, પૂરતી ઊંચી આવૃત્તિ વાળું, બરાબર, વિકિરણ આપાત કરવામાં આવે ત્યારે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય તો તેવી ઘટના છે એને ફોટો ઇલેક્ટ્રિક અસર કહેવામાં આવે છે, બરાબર. ચલો આજના લેક્ચરનો બેટા છેલ્લો પ્રશ્ન, હર્ટ્ઝનું અવલોકન ટૂંકમાં સમજાવો. હર્ટ્ઝે જે એક્સપેરિમેન્ટ કર્યો હતો એ ઈસવીસન 1887માં કર્યો હતો. એમાં ફોટો ઇલેક્ટ્રિક અસરનું સૌપ્રથમ અવલોકન એ હર્ટ્ઝે કર્યું હતું, યાદ રાખજો. આ અસરનું સૌપ્રથમ અવલોકન હર્ટ્ઝ નામના સાયન્ટિસ્ટે કરે, બરાબર. તો એના કેટલાક પોઈન્ટ્સ ભણીએ. જ્યારે ઉત્સર્જક એટલે કે કેથોડને આર્ક લેમ્પના અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ વડે પ્રકાશિત કરવામાં આવે ત્યારે ડિસ્ચાર્જ કે સ્પાર્ક દ્વારા વિદ્યુત ચુંબકીય તરંગોના ઉત્સર્જનના પ્રાયોગિક અવલોકનો દરમિયાન હર્ટ્ઝે અવલોકન કર્યું કે ડિટેક્ટર લૂપની આસપાસ ઊંચા વોલ્ટેજના સ્પાર્ક થતા હતા. ઇન શોર્ટ, ઉત્સર્જક એટલે એને કેથોડ પણ કહેવાય, એના વડે આર્ક લેમ્પના અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ વડે પ્રકાશિત કરવામાં આવે. અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ યુવી પ્રકાશ દ્વારા. ત્યારે શું થયું? ડિસ્ચાર્જ એટલે કે સ્પાર્ક, એના દ્વારા વિદ્યુત ચુંબકીય તરંગોના ઉત્સર્જનનું પ્રાયોગિક અવલોકન દરમિયાન હર્ટ્ઝે એવું અવલોકન કર્યું કે ડિટેક્ટર લૂપ એટલે જ્યારે પ્રકાશ ઉત્સર્જિત થતો હોય એટલે એની આજુબાજુમાં એક ડિટેક્ટર લૂપ રાખે. ડિટેક્ટર એટલે ડિટેક્ટ કરે એ પ્રકાશની તીવ્રતા. તો એને એવું અવલોકન કર્યું કે ડિટેક્ટર લૂપની આસપાસ શું હોય? ઊંચા વોલ્ટેજના આર્ક થતા હતા, સ્પાર્ક થતા હતા. હવે સ્પાર્ક થતા હોય એનો મતલબ શું થયો? કે ત્યાંથી ઇલેક્ટ્રોનનું ઊંચા ઉર્જાવાળો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થતો હશે, બરાબર. તો આનું કારણ એ છે કે ધાતુની સપાટી પર જ્યારે આપણે પ્રકાશ આપાત કરીએ ત્યારે શું થાય? તો એની સપાટી પાસેના કેટલાક ઇલેક્ટ્રોન આપાત વિકિરણમાંથી પદાર્થની સપાટીમાં રહેલા ધન આયનોના આકર્ષણ બળને ઓળંગી શકાય તેટલી પૂરતી ઉર્જા મેળવે છે, બરાબર. એટલે કે આ ધારો કે ધાતુની સપાટી છે અને અહીંયા ઇલેક્ટ્રોન છે. હવે આ ઇલેક્ટ્રોન છે એને અહીંયા જવું તો છે, સપાટીને ઓળંગવી છે, પણ એને પૂરતી ઉર્જા મળતી ન હતી. હવે જેવો તમે શું કર્યું કે બહારથી કોઈ પ્રકાશ આપાત કર્યો એટલે શું થયું? ઇલેક્ટ્રોનને ઉર્જા મળી. જેવી ઉર્જા મળી એટલે સપાટીને ઓળંગીને ક્યાં જતા રહ્યા? પેલી સાઈડ. એટલે પૂરતી ઉર્જા એ મેળવી. આમ ઇલેક્ટ્રોને ઉર્જા મેળવી અને આસપાસના અવકાશમાં શું થાય? મુક્ત થાય. અને આવું અવલોકન છે હર્ટ્ઝ નામના સાયન્ટિસ્ટે સૌપ્રથમ ફોટો ઇલેક્ટ્રિક અસર છે એનું અવલોકન કરે. ક્લિયર? તો ચેપ્ટર નંબર 11 નું પહેલા સૌપ્રથમ આપણે ઇન્ટ્રોડક્શન એનું સ્ટાર્ટિંગ, બરાબર. એના પછી જે બી આપણે આ પોઈન્ટ્સ લખ્યા છે એ પોઈન્ટ્સને 1 બાય 1 તમે બેટા સેન્ટેન્સ વાઇઝ લખી શકો, આખા વાક્યની, બરાબર. તો આ લેક્ચર છે ને 1 કે 2 વખત તમે તમારી રીતે રિવિઝન કરજો જેથી કરી અને દરેક પોઈન્ટ છે તમને વ્યવસ્થિત રીતે ખ્યાલ આવી જાય. ઓકે, થેન્ક યુ વેરી મચ.